તોય અમને 500. હવે કેવું જ મને કે હવે લેર પાણી લાડવા. મેં જો પ્રભુ પર વિશ્વાસ રાખવાનો અને આ બધી વાતને વતેસર નહીં કરવાનો. તમે જેટલી વાર ઘોડો એટલી વાર લૌકિક વધે. એ કે મેં તમારા સિવાય કોઈ નથી કીધું. મને ખબર છે અત્યારમાં તમને આવી વાતો નથી ગમતી. મેં તો અત્યારમાં નહીં, અત્યારમાં મને ક્યારેય આ બધી વાતો. આજ બધાના ઘરમાં વ્યથા હોય છે. તમે એવું માનો છો તમારા ઘરે છે બીજાના ઘરે ન હોય? ઘરે ઘરે પહેલાં માટીના ચૂલા હતા, હવે ગેસના ચૂલા છે. અને ભૂલ આપણી છે. આ બધું સાંભળીએ સમજીએ છતાંય દીકરાના મોહમાં બધું આપી દઈએ, પછી કર્યા ભોગવવા પડે કે ન ભોગવવા પડે. મેં કીધું બસ ચાલો હવે. મને કે ના બસ હવે કાંઈ નહીં. હવે તમને એક વાત કરવાની જ કે તમારે અમારે ગામ સત્સંગ કરવા આવવાનો. મેં તો હમણાં થોડી પગની તકલીફ છે, નો ડાઉટ હમણાં થોડું સારું છે, ઠાકોરજીની કૃપા છે. પણ આ વરસાદ જરાક ઓછો થશે ને મારવાલા 100% આવશું. મારે આ 10 મિનિટ લૌકિક એટલે કરવી પડે કે અત્યારે કૌટુંબિક વ્યવસ્થા બગડી ગઈ છે. એટલે અહીંયાથી ને મારે કેવું છે, પુત્ર મોહમાં અંધ બનીને તમે બધું આપી દેશો, પછી તમારે અંધની જેમ જ રહેવું પડશે. તમે છતી જૂની આંખે તમારે નવા ચશ્મા પહેરવા પડશે. આ તો એમનો પ્રશ્ન છે. હું તો સાંભળતી જ નથી. મારી પાસે એવો ટાઈમ નથી કે મને લોકો આવી લૌકિક વાત. પણ આ છે ને સળગતો પ્રશ્ન છે. એટલે ભક્તિની હારે હારે મારે આ બસ 2 જ મિનિટ કેવું છે કે દીકરાના મોહમાં અંધ બનીને બધું એના નામે કરી દેશું, પછી આ જ પરિસ્થિતિ થશે. ચોરની માં સમજી ગયા ને? હવે ડન ઇઝ ડન. હવે કાંઈ ન થાય. પણ અહીંથી મારે ખાસ એ જ કહેવું છે કે જેણે ભૂલ કરી એને ઠાકોરજી બેઠા જ છે ચિંતા. પણ પ્રભુને શ્રમ પડે ને આમાં કે હારી તું આવું બધું કરે, પછી બધું મારે જ અવેરવાનું ને, તો પ્રભુને શ્રમ ના આપતા. તમે જીવો ત્યાં સુધી તમારું, અને પછી વિલ બનાવી દેવાનું કે અમે નથી પછી તારું. તો આપણે ન હોય પછી એ આપણી, જો આપણે એના નામે ન કરી દીધું હોય તો એ આપણી પાસે માગે ને, મમ્મી 50,000 આપજો ને. મમ્મી ઓલી જમીનમાં ખેડૂત પૈસા માગે છે, દેવાના છે. હા તો બધું ગયું, પછી તમારે બોલાશે નહીં. તૂને તિનકા તિનકા ચુન કર નગરી એક બસા. બધાએ વસાવી હોય તિનકા તિનકા ચૂનીને. આપણા કર્યા આપણે ભોગવવાના છે. પરંતુ સમજ્યા ત્યાંથી આજે મારી એમણે 10 મિનિટ બગાડી, પણ અલૌકિક છેલ્લે કીધું એટલે હું રાજી થઈ. અહીંયા મેં તમારા બધાની બગાડી, પણ મેં એટલે બગાડી કે જે ભૂલ એમણે કરી એ તમે બધા ન કરતા. નહીંતર અત્યારે કળિયુગનો પ્રભાવ એવો છે મારા વાલા કે પછી તમે ઓશિયાળા થઈ જશે. ચલો, આ તો બધું લૌકિક છે જ, કળિયુગ છે એટલે આ બધું ચાલવાનું જ. પહેલાં મા બાપ માટે ભાવ હતો, હવે બધાને મા બાપનો ભાર લાગે છે. પણ એ લોકો ભૂલી જાય છે કાલ સવારે આપણે પણ
અને આપણા દીકરા પછી આપણી યારે એનાથી ખરાબ કરી શકે છે. બસ આપણા ઘરે બિરાજે ઠાકોરજી, પણ ઠાકોરજીને શ્રમ અપાય નહીં, બધું લખી દઈએ ને પછી એમ કહે પ્રભુ. એક નાની વાત, સંગની કેવી અસર થાય છે, આ એક રૂપક છે. સત્સંગ ન મળે તો અસંગ રહેવું, પણ દુઃસંગથી દૂર રહેવું. આજે સત્સંગની અસર રોજ સાંભળતા હશો તોય કદાચ 1, 2 કે 5% થશે, પણ દુઃસંગની અસર 105% થશે. એક ભ્રમરો હતો, ભમરાનો તો સ્વભાવ જ્યાં સારા ફૂલ હોય, સુગંધ હોય, એ બગીચામાં જઈને બેસે. એટલે એ ઝાડ ઉપરથી ઉડે ને ઓલા બગીચામાં જાય, એમાં વચ્ચે એક નાળું આવે. એ નાળુમાં એક મોટો કીડો, એટલે એ નાળાની પડથાર હતી ને એના ઉપર ઓલો ભમરો જતો હોય ને થોડી વાર બેસે અને ચારે બાજુ જુએ અને ઓલા કીડાને જુએ. કીડો એમાં ખદબદતો હોય અને એને વાસ આવે ને એટલે ઉડવા માંડે, અરરો અહીંયા ક્યાં બેઠો. વળી બીજે દિવસે ઓલી પડથાર ઉપર બેસે. એણે નક્કી કર્યું, હવે મારી કીડાને ન જો, મને જોઈને ચિત્રી ચડે છે. નીચે જોયો તો ઓલો કીડો ખદબદતો હોય. પછી વાસ આવે એટલે એના બગીચામાં જાય અને સુરંદર મજાની ગુલાબની સુગંધ ને મોગરો ને જાય ને જોઈને જ્યાં મન થાય ત્યાં રસ ખેંચે. હવે 4-5 દી પછી ઓલો કીડો બહાર આવવા પ્રયત્ન કરતો હતો. એટલે ભ્રમરે કીધું, કીડાભાઈ બહાર આવો છે? એ કે આ પણ એવો દલદલમાં ફસી ગયો છું, નીકળાતો નથી. એ કે હું કાઢું, મારે ભેગું આવું છું વિહાર કરવા. એ કે ના, મારે તો અહીંયા કેવું છે ખબર તમને, અહીંની ગંધ એને સુગંધ લાગતી હતી, આ દલદલ એને એની દુનિયા લાગતી હતી. અરે મારે જલસા છે, અહીંયા કીડામાં સૌથી મોટો કીડો હું, મારું કાયમી સ્થાન આ. બીજા આવે જલ આવે તો ઘણા વહી જાય, પણ હું અહીંયા ના અહીંયા સ્થિર રહું છું. બોલો, મારે નથી આવું. ત્યાં તમારે શું છે? એ કે આવી ગંધ નથી, ત્યાં સુગંધ છે. ત્યાં આવું દલદલ નથી, ત્યાં સરોવર છે. ત્યાં આવા જીવજંતુ નથી, ત્યાં મોર, પપૈયા ને કોયલ છે. એ કે એવી વાતો મારે કાંઈ સાંભળવી નથી. કે મને અહીંયા જે આનંદ આવે, મજા આવે છે. એ કે જો આવવું હોય તો મારે ખભે બેસ જાઓ, તમારે હાલવાનું એ નથી. એ કે પછી પાછા ક્યારે આવશો? એ કે સાંજે. એ કે સાંજે પાછું આ દલદલમાં નાખી દેશું? એ કે હા. એ કે તો હાલો. ઓલાને બહાર કાઢ્યો દલદલમાંથી. કોને? કીડાને. નાનો હતો ને, અને ચોખ્ખા પાણીમાં ધોયો. પછી ભ્રમરે બેસાડ્યો ખભે. પણ ગણગણ કરતા જે બગીચામાં રોજ આવતો હતો ને એવા સરસ કમળ ને ગુલાબ ને જાયને જોઈને મોગરો ને ચમેલીને ખીલાતા. ભ્રમરને કે આ કડીમાં બેસો, હમણાં ખીલશે. સૂર્યનારાયણ બરાબર પેલું થશે ને પછી કંઈક કામ કરો ને, કમળની ઓલીમાં જ બેસો ને, હમણાં સરસ ખીલશે.
તમે નાના છો ને એટલે કમળ તમને મોટામાં મજા આવશે પડવાની, બીક નહીં લાગે. કેવું લાગે છે? એ કે લાગે છે તો સારું, પણ ઓલું દલદલ યાદ બહુ આવે છે કે જુઓ સાંજ સુધી, પછી કાલથી ન આવતા, નહીં તમારે યાર વિહાર કરવાનો. હવે કમળ તો સૂર્યનારાયણ ખીલા એટલે ખીલું. અને કીડો અંદર. હવે સાંજે ભ્રમર ભૂલી ગયો કે ઓલા કીડાને લઈ જવાનો છે, એ તો વયો ગયો. તો કમળ ફૂલું નહોતું ખીલું ને, ઓલો કીડો હતો ને આટલો, એ અંદર ભરાઈ રહ્યો. એટલે સાંજે માળી કે આ બધા કમળ મંદિરમાં આપી આવું, એટલે ઠાકોરજીને માળાજી થાય. બધાય ગુલાબ ને મોગરો ને જાય ને જોઈને કેતકી ને ચમેલી ને કમળ ને, આ તો બહુ ફૂલ લાવ્યા. એ કે આ તો ઓહો ફૂલ મળ્યા. એ કે આજે આમે એમાં શરદ પૂનમનું જાગરણ છે એટલે વિશેષ માળા બનાવી, સારું લઈ આવ્યા. સરસ માળાજી બનાવ્યા અને ઠાકોરજીના શ્રીઅંગમાં ધારણ કરે. ઓલો કીડો શેમાં રહી ગયો? કમળના ફૂલમાં. અને પ્રભુએ ધારણ કરી દર્પણ બતાવ્યું. હા હા, આજે કે શોભા કહત ના આવે. બીજા દિવસે ઓલો ભમરો આવ્યો એટલે ઓલી માળા વળી થઈ હતી. એટલે ભ્રમરાએ જોયું કે આ બધા ફૂલને તો આપણે ઊંઘી લીધા છે. તે ઓલો કીડાનો હલવાનો અવાજ આવ્યો. એ કાલે ભૂલી ગયો હતો ને, એ કે સારું થયું ભૂલી ગયો. તમારો સંગ મને કેવો સુંદર મળ્યો કે દલદલમાંથી પ્રભુના શ્રી કંઠમાં હું ધારણ થયો. હવે હું ધ્રુજું છું, હવે હમણાં પહોંચી જઈશ, મને ખબર છે. હવે મારું બહુ જીવન નથી, પણ સરણું કોનું મળી ગયું? ઠાકોરજીનું. તો તમારો સંગ મળ્યો તો સરણું મળ્યું, બાકી મને દલદલમાં જ ગમતું હતું. કોઈનો બી સંગ કરીએ ને 1000 વાર વિચારીને કરો. કારણ કે વલ્લભે કહ્યું છે અત્યારે આ 4માં બહુ તકલીફ. અન્યાસ રહી, અસદ વાર્તાલાપ, દુસંગ અને અસમર્પિત. આપણે આ દલદલમાં જ છીએ, સંસારના કીડા જ છીએ. ઓલા બેને વાત કરી, કૂપી જ ગયા. આપણે બધા એ જ છે કે આપણે બાકાત નથી એમાંથી. પણ ગુરુએ દલદલમાંથી ને આમ ખભે બેસાડીને બહાર કાઢ્યા અને ઠાકોરજીના શ્રીઅંગ સુધી પહોંચાડ્યા. બધાને આવું નથી બનતું. તો બને તો સત્સંગ કરો, સારા વિચારોનો સંગ કરો, સારી વાતોનો સંગ કરો, સારા વૈષ્ણવનો સંગ કરો. શ્યામની વાતો થતી હોય ત્યાં જ બેસો. તોલા દલદલમાંથી બહાર નીકળીના સુગંધીમાં પ્રભુનું શરણ મળતા વાર લાગશે નહીં. પણ આપણે સંસારી કીડાને એટલે આપણને ગંધ એની જ ગમે. પણ એકવાર આ સુગંધ મળી ગઈ ને મારા વાલા, પછી ગંધ યાદ નહીં આવે. અને કળિયુગમાં તો દલદલ જ ગમે છે. ટીવી ને મોબાઈલ ને નો જોવાનું જોવાનું, નો ખાવાનું ખાવાનું.
એવા બધાનો સોંગ ને કીટી પાર્ટી ને એક એવા વકીલને ઓળખું છું, હવે તો પહોંચી ગયા, પ્યોર વૈષ્ણવ, એના મા બાપ એ રાજકારણના રંગે રંગાણા, સર્વધર્માન સંભાવ. એના ઘરે યવનોય આવે ને યવનના ઘરે ખાવા જાય. મા બાપ સમજી ગયા કે હવે આમાં કાંઈ વાતમાં માલ નથી, પ્રભુને શ્રમ આપો એના કરતાં કે બેટા તું હવે નોકરી શહેરમાં જ કર, ભણી લીધું ને, વકીલાત કરવા આવ્યા. મા બાપ કે ભલું થયું બાંગ, નિરાંતે બસું શ્રી ગોપાળ. લીલામાં જવાનો સમય એવો બા દાદાને, એટલે ઠાકોરજી માએ ના પાડી, મારે એ યવનના ઘરે નથી પધરાવા, એ બધાના ઘરે જાય, બધા એના ઘરે આવે છે એવા લોકો, ટેબલ ઉપર બધા એક થાળીમાં ખાય, મારા ઠાકોરજીને મારે ત્યાં નથી પધરાવા. દુસંગ લાગી ગયો હતો ને. ગુરુદેવને પૂછ્યું, ગુરુદેવ કે એને તો પૂછો એને શું કરવું છે. એ કે જે અમને ખબર છે, એ રાતે બધી પાર્ટીઓમાં પીવાનું ને ત્યાં હું ખાતા હોય એમ. પધરાવી જાઓ, વાંધો નથી. ગામમાંથી બધાએ કીધું કે હવે તારા મા બાપ લાગતો નથી 15-20 મહિનો રહીએ, ગમે ત્યારે આવ્યા. એ વહુને કહેવાય ઝાંપીજી કરીને આપણે ઠાકોરજી પધરાવી દઈએ ગુરુ ઘરે. વહુ કે કાં અમે નહીં કરીએ. એ કે ના, ત્યાં વાતાવરણ એવું ને, બીતા હતા બિચારા, કઈ ન હોય કાંક તારો વર શું કરે છે. તેની વહુએ કીધું સાંભળો છો ઓલા, એ ગામડે રહેતા હતા ને